સંસદમાં રાહુલના ભાષણ પર કાતર ચાલી। લોકસભાની કાર્યવાહીમાં હટાવાયા આ શબ્દો। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે સંસદમાં 90 મિનિટનું ભાષણ આપ્યું અને હિન્દુ ધર્મ, અગ્નિવીર સહિત 20 મુદ્દાઓ પર વાત કરી હતી। આ દરમિયાન લોકસભામાં આપેલા ભાષણમાંથી રાહુલ ગાંધીના કેટલાક નિવેદનોને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે। આમાં ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા નિવેદનોનો સમાવેશ થાય છે। લોકસભામાંના રેકોર્ડમાંથી રાહુલ ગાંધીનું એ નિવેદન પણ હટાવી દેવામાં આવ્યું છે, જેમાં તેમણે ભાજપ પર લઘુમતીઓ સાથે અન્યાયી વ્યવહારનો આરોપ લગાવ્યો હતો। આ સિવાય આ અગ્નિવીર સેનાની નહીં પર પીએમઓની યોજના છે અને પોતાને હિન્દુ કહેનારા હિંસા કરે છે તે નિવેદન પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે। રાહુલ ગાંધી સરકારને ઘેરવા માટે ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઇસ્ટની તસવીરો સાથે લઈને આવ્યા હતા। પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવી કહ્યું હતું કે ભગવાન શિવ તો કોઈથી ન ડરેવાનું શીખવે છે અને ન તો કોઈને ડરાવવાનું શીખવે છે। રાહુલ ગાંધીએ 20 મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી। આમાં હિન્દુઓ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, નીટ, બેરોજગારી, નોટબંધી, જીએસટી, એમએસપી, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, વડાપ્રધાન અને સ્પીકરનો સમાવેશ થાય છે। રાહુલ ગાંધીના નિવેદનની વડાપ્રધાન મોદીની સાથે અમિત શાહ અને રાજનાથ સિંહે પણ આકરી ટીકા કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।